અને મારી સામે ખબર લાઈવ આવે તૈયાર તો હું એની જોડે ડિબેટ કરવા તૈયાર છું. બ્લડના રિલેશનના કોઈ કારખાના નથી હોતા, કોઈ સ્ટોરમાં નથી મળતું, ખાનદાની પોતાના લોહીમાં જ માતા પિતાના સંસ્કારમાં જ હોય છે. મને એને મારા પરિવારને ટાર્ગેટ કર્યો છે, કારણ કે એના બધાને મેં પરિવારનો રેફરન્સ કરાયો. મેં પોલીસને બધી જ વાત કરી મારીને કે મારી સાથે આવું ચીટિંગ કર્યું છે એમ. બસ મને સમગ્ર ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. ચાંગોદર પોલીસને અરજી મારી આપી દીધી છે. મારી ફરિયાદ બી લેશે, જાણી વિચારીને જોઈને. દેવાયત ખવડ, જ્યારે આ નામ આવે ત્યારે એવું લાગે કે નવો કોઈ વિવાદ છેડાયો છે અને વિવાદ ડાયરાના મંચ ઉપરથી છેડાયો છે. પરંતુ આ વખતે દેવાયત ખવડનું નામ આવ્યું ત્યારે હવે વિવાદ એ થયો કે સ્ટેજ પર ન આવ્યા અને વિવાદ થયો. બિલકુલ, દેવાયત ખવડનો એક ડાયરો સનાથલની અંદર હતો અને બીજો ડાયરો એ આણંદ નજીક હતો. બંને જગ્યા ઉપર ડાયરાના કાર્યક્રમો હતા અને આ બંને કાર્યક્રમોમાંથી એકમાં હાજરી આપી અને એકમાં ન આપી, જેને લઈને આખો વિવાદ સર્જાયો. જો કે દેવાયત ખવડનું એવું પણ કહેવું છે કે હું પહેલા ડાયરાની અંદર એટલે કે સનાથલ ખાતે ગયો પણ હતો, ત્યાંથી આણંદ ગયો અને આણંદથી પરત ફરી એક વખત સનાથલ પણ આવ્યો. જો કે આખા આ મામલે વિવાદ અને રહસ્યમય વાતો અનેક છે અને આ તમામ રહસ્યમય વાતો અને વિવાદની વચ્ચે દેવાયત ખવડે ચાંગોદર પોલીસ મથકે એક ફરિયાદ માટેની અરજી આપી છે અને અરજી દેવાયત ખવડના ડ્રાઈવર કાના દ્વારા આપવામાં આવી છે. અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવાયત ખવડની ગાડીનો કાચ ફોડી ગાડી લઈ જવામાં આવી છે અને ગાડીમાં પડેલી રોકડ પણ લઈ જવામાં આવી છે કે જે લગભગ 5 લાખની આસપાસ હતી. હવે આ વિવાદની શરૂઆત જો થઈ છે તો એ વિવાદ બંધ થવાનું નામ તો નથી જ લેવાનું, પરંતુ આ વિવાદની અંદર એક બાદ એક ફરિયાદો અરજીઓ થવાની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ દેવાયત ખવડે પોતાની અરજી આપી છે, જ્યારે બીજી તરફ જે દેવાયત ખવડે અરજી આપી છે જેની અંદર મુખ્ય આરોપી ભગવતસિંહ ચૌહાણનું નામ જે લખવામાં આવ્યું છે એ ભગવતસિંહ ચૌહાણે પણ દેવાયત ખવડની સામે પોલીસની અંદર ફરિયાદ કરશે અને સાથે સાથે જરૂર પડશે તો એ સનાથલના આયોજક ભગવતસિંહ ચૌહાણ કે તે પોતે માનહાનિનો પણ દાવો કરવાના છે. હવે આ મામલે ફરી એક વખત નવા વળાંકો આવ્યા છે. ભગવતસિંહ ચૌહાણે જ્યારે ન્યૂઝરૂમમાં વાતચીત કરી હતી તે દરમિયાન કહ્યું હતું કે મેં પણ પોલીસને બધા પુરાવા આપ્યા છે, હું પણ આ મામલે ફરિયાદ કરીશ, કેમ કે અમારી આબરૂ અમારી શાખનું શું કંઈ કહ્યું પોલીસ ફરિયાદને લઈને ભગવતસિંહે એકવાર એ પણ પહેલાં સાંભળો. તમે પોલીસના પુરાવા આપ્યા છે, બધી ફરિયાદ કરી? જી, મેં પોલીસને બધી જ વાત કરી મારીને કે મારી સાથે આવું ચીટિંગ કર્યું છે એમ. એમને બાપુ એ બધી વાત સમજાણી. ચાલો, અત્યાર સુધી સમાચાર કાર્યક્રમમાં ના આવ્યા, 9:30 અહીંથી જમીન નીકળી ગયા, અહીંથી 100 જવાના, 125 આવવાના, 125 જવાના, પાછું પહોંચી શકાય, હેલિકોપ્ટર કે પ્લેન હોય તો જ પહોંચી શકાય, બાકી પહોંચી ન શકાય. હવે એમ છતાંય તમે વિશ્વાસ રાખીને અહીંથી જવા દીધા, એમ પછી પાછું તમને એમ કે હું જોઈ લઈશ, બાજવાનું થાય. આ કલાકારને આ શોભે છે? હવે તમારે નક્કી કરવાનું છે ને, ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે આ ભાષા કોને શોભે ને કોને ના શોભે. ભૂતકાળમાં તમે ઘણા બધા વિડીયો જોયા છે, સોશિયલ મીડિયામાં આપ જાણો છો કેટલી જગ્યાએ શું કર્યું છે નથી કર્યું. પણ મેં કોઈ આડીવરી વાતમાં મને ઘણા માણસો કહેતા હશે ભગવતસિંહ આનાથી સાચવજો, છેટા રહેજો, પણ આપણે કોઈ એવી વાતમાં નથી પડ્યા. આપણે તો ભાઈચારાના સંબંધમાં કામ કર્યું હતું, પૂછીને કર્યું હતું. તમે સમજો, 21 ફેબ્રુઆરી મારા પપ્પાની તિથિ છે, છતાં 20 ફેબ્રુઆરી એમના માટે જ કરી હતી. મેં સ્પેસિફિક વાત કરી છે કે ભાઈ તમારા આગ્રહના માટે જ મારે લેવી છે અને એમને હા પાડી છે. અને તોય પ્રેમ હતો તમારે? પ્રેમ હતો. એમને જ બોલાવા છે, ભલે એક દિવસ મોડું થાય. જી. હવે આગળ શું કરશો? કારણ કે આ મામલો આજે એમને દેવાયતભાઈની ભાષામાં તેને જ મેદાને લઈ આવી દીધો આ મામલો. હવે બાપુ શું કરશો તમે? બસ મને સમગ્ર ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. બરાબર, મેં ચાંગોદર પોલીસને અરજી મારી આપી દીધી છે. મારી ફરિયાદ બી લેશે, જાણી વિચારીને જોઈને. મેં મારી હકીકતથી મારા પુરાવા બધા આપવા તૈયાર છું અને મારી સામે ખબર લાઈવ આવે તૈયાર તો હું એની જોડે ડિબેટ કરવા તૈયાર છું. એ જે કહેશે હું એને કહેવા જવાબ આપવા તૈયાર છું. એ એવું કહેશે વારંવાર મીડિયામાં કે મેં આ કાર્યક્રમનું ઓર્ગેનાઇઝ કરીને આપ્યો હતો, તો એ વાત હાવ સદંતર ખોટી છે. ને આમાં કબૂલ જ છે ને, સાંભળ્યું જ છે 12 વાગ્યા પછી હું સંધ્યા થઈ જાય, 12 વાગ્યા પછી પૈસાની વાત વારંવાર કરે છે, પેમેન્ટની વાત વારંવાર કરે છે. એ એવી કેમ વારંવાર પેમેન્ટની વાત કે મેં પૈસા નતા લીધા, પૈસા નતા? બચાવ માટે પોતાનો વાત કરે છે. તમે સમજો મારી વાત. તમને એવું લાગે છે કે એ એવો ધર્માદો ખોલીને બેઠા છે, બધે ડાયરા ફ્રી કરે એમ? એવું તમારા મનમાં આવે છે? તમે સમજો. અને તમને મને જોઈને મળ્યા પછી તમને એવું અહેસાસ થાય છે કે આ વ્યક્તિ આવું કર્યું હોય? એમને કીધું છે કે જોઈ લઈશ ને તૈયારી રાખજો, તો તમે ભાષામાં વાત કરશો? નહીં, હું
જો મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું ને કે બ્લડના રિલેશનના કોઈ કારખાના નથી હોતા, કોઈ સ્ટોરમાં નથી મળતું, ખાનદાની પોતાના લોહીમાં જ માતા પિતાના સંસ્કારમાં જ હોય છે. હું એવા રસ્તે જનારો માણસ નથી. હું લાયકાત ધરાવતો ને એવા પરિવારોથી આવું છું ને સાહેબ, કાયદાનું કામ કરશે. સમજો, મારે કોઈ ફેમસ થવું નથી કે મારે કોઈ એવી ઉપજાયેલી ભાષા બોલવી નથી કે જેથી મને કલંક લાગે. સમજો, બરાબર? કંઈ વાંધો નહીં, એને જોવું તો હું તૈયાર જ છું, બેઠો જ છું, એ ક્યાંય જવા હું તૈયાર છું. સમજો, કઈ રીતે એ કેસે રીતે એમ એ કેસે રીતે જઈશ, પણ હું મારી ન્યાય પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ રાખું છું અને બધી સાહેબને રજૂઆત કરી છે, મારી જોડે જે બનાવ બન્યા અને બધી વસ્તુના મારી જોડે પુરાવા છે. તમારી બધા પર ફરિયાદ પણ દાખલ કરવાનો પ્રયત્ન થયો છે તમારા ગ્રુપ સર્કલમાં? જી, મને એને મારા પરિવારને ટાર્ગેટ કર્યો છે, કારણ કે એના બધાને મેં પરિવારનો રેફરન્સ કરાયો એટલે એવું કહે છે કે તમારા ભાઈ ભત્રીજા આ નથી, બરાબર? પણ તમે જ મને કહો, હું ડાયરામાં ત્યાં લાઈવ બેઠો છું, ત્યાં મારું લાઈવ ચાલુ છે, તો એવું તો બને ને કે ભગવતસિંહ બે જગ્યાએ ગયા હોય. ના, તમે સમજો, અત્યારે તમે સાંભળ્યું કે એનો ડાયરો ત્યાં ચાલુ છે અને આપણને અહીંયા પ્રોમિસ કરે છે કે હું અહીંયા પહોંચી જઉં, એ તો શક્ય જ નથી સાહેબ. તો હવે દેવાયત ખવડને લઈને ફરી એકવાર જ્યારે વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ સર્જવાનું કારણ એક તરફ દેવાયત ખવડે પોલીસ ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે પોલીસે અમારી ફરિયાદ નથી લેતા, મારી ગાડી અને 5 લાખ રૂપિયા રોકડ લઈને એ સનાથલના આયોજકો કે જેમાં જાણવા એટલે કે જે ફરિયાદ આપવામાં આવી છે, અરજી આપવામાં આવી છે, જેમાં 3 થી 4 વ્યક્તિઓની સામે નામજોગ ફરિયાદ હોવાના છતાંય અમારી ફરિયાદ નથી લેવામાં આવી. જ્યારે સામે પક્ષે ભગવતસિંહ ચૌહાણે પણ કહ્યું છે કે દેવાયત ખવડે જે કંઈ પણ આરોપો લગાવ્યા છે તે દરમિયાન હું એ જગ્યા ઉપર ઉપસ્થિત જ ન હતો. રાત્રે 3 વાગે દેવાયતનો મારા ઉપર ફોન આવ્યો હતો ને હું તો મારા ઘરે હતો. હવે આખી આ ઘટનાની અંદર પોલીસ કઈ દિશાની અંદર તપાસ કરે છે, કયા કયા પ્રકારના સીસીટીવી એકત્રિત કરે છે, કેમ કે આખી આ ઘટનાની વાત જ્યારે સામે આવે છે ત્યારે દેવાયત ખવડે સીસીટીવી ચેક કરવાની વાત કરે છે. સામે પક્ષે ભગવતસિંહ ચૌહાણ કે જેઓ પણ એમ કહી રહ્યા છે કે જ્યારે દેવાયતનું એવું માનવું છે કે મોડી રાત્રે આ ઘટના બની તે દરમિયાન ભગવતસિંહ પણ પોતાના નિવાસસ્થાન પર જ ઉપસ્થિત હતા, પોલીસ પણ એના સીસીટીવી ચેક કરી શકે છે. એટલે કે હવે બંને તરફ સીસીટીવી તપાસવાની વાતો જે છે તે થઈ રહી છે અને બંને પક્ષે સામસામે હવે અરજીઓ દાખલ થઈ હોય તેવું અત્યારે હાલ તો બંને પક્ષનું કહેવું છે. તમારું શું માનવું છે આ વિવાદને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.